રિટાયર્ડ. આ શબ્દ પ્રતાપ અંકલ માટે સહેજ પણ યોગ્ય નથી, કારણ કે કામ એમનો શ્વાસ છે. કામ વગર તેઓ જીવી જ ના શકે. ઘણી વખત એવું બનતું હોય છે કે માણસ સતત એક જ જગ્યા ઉપર કામ કરીને પછી ટાયર્ડ થઈ જાય અને પછી રિટાયર થાય. પણ નાનપણમાં હું મારા પપ્પા સાથે આ કંપનીમાં આવતો ત્યારથી આજ સુધી 35 વર્ષમાં પ્રતાપ અંકલ ટાયર્ડ થયા હોય તો મેં ક્યારેય અનુભવ્યું નથી. આજે મારે તમને બધાને એક વાત કરવી છે પ્રતાપ અંકલ વિશે, જે કદાચ તમે લોકોએ નહીં સાંભળી હોય. આ કંપનીનું સુકાન જે સમયે મારા પપ્પાએ મારા હાથમાં આપ્યું ને, એ વખતે મને કહ્યું હતું કે વર્ષો પહેલા પ્રતાપભાઈને સેલેરીમાં ભૂલમાં 1000 રૂપિયા વધારે અપાઈ ગયા હતા. કંપનીને પણ તેની જાણ નહોતી. પ્રતાપ અંકલે સામે ચાલીને પૈસા પાછા આપ્યા હતા. પ્રતાપ અંકલ હંમેશા મોહનદાસ ગાંધીના માર્ગ ઉપર ચાલ્યા છે. પ્રતાપ અંકલ એક બાપને દીકરીની વિદાય સમયે જેટલું થાય ને, તેટલું જ દુઃખ આજે કંપનીને તમારી વિદાયથી થઈ રહ્યું છે. કારણ કે તમારા પ્રતાપે જ કંપનીના દરેક એમ્પ્લોય સિદ્ધાંતથી અને વફાદારીના રાસ્તા પર ચાલી રહ્યા છે. હું તો માત્ર એટલું જ કહીશ કે પ્રતાપ અંકલ, તમારા સિદ્ધાંતો આ કંપનીના આપવા બદલ અમારા સૌ વતી દિલથી થેન્ક યુ, અને અમારા બધા તરફથી જય શ્રી કૃષ્ણ.